ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. સવારનું આપણું રૂટીન તમને બધાને જ ખબર છે. અને જે પેપર વાંચતું હતું ઇન્સ્ટુ બાલ્કનીમાં બેસીને એને કતરાઈ રહ્યું હતું મારી સામે. અને રાતનો વિડીયો જોયો તો ઢોકળાનો. અને પછી મારા ઘરે પણ સવારમાં ઢોકળા બની ગયા. અને ઇન્સ્ટુની ટડક નજર હોય. અને બપોરનું ભોજન હતું મારું મેક્સિકન રાઈસ ગાઈસ. અને પછી અમે શોપિંગ કરવા ગયા હતા. અને ઘણી બધી શોપિંગ કરીને આવ્યા. અને ઇન્સ્ટુ સ્કેન ના કરે ત્યાં સુધી એને સંતોષ ના થાય. ફ્રીજ ખોલે એટલે કાળી પાછળ રખડ્યા કરે. પછી આપણે હતું કોકોનટ શૂટિંગ પત્યા પછી પાછું આપણે આફ્ટરનૂનમાં એક શૂટિંગ હતું જે હું ને ખુશી ગયા હતા. અને આરો મમ્માને બહુ જ હેલ્પ કરાવતો હોય છે કે મમ્મા એકલી કામ કરતી હોય. વર્કિંગ વુમન હોય એટલે એમના બાળકો એટલા હોશિયાર જ હોય. ધારો કે મમ્મીને બધી જ હેલ્પ કરાવતા જ હોય. અને આજે અમારા સોસાયટીમાં વાવાઝોડું આવ્યું હતું એટલે કે ભૂકંપ આવી ગયો હતો. કારણ કે બધી લેડીઝો ભાગવા માંડી વાવાઝોડું જોઈને. અને અમે પહોંચી ગયા હતા પ્રીતિબેનના ઘરે. અમારા નેબર છે એમના ત્યાં આજે અમે લોકોએ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હતી. અને આજનું રાતનું ડિનર હતું અમારું પાઉંભાજી. જાણ કે આજે મને આરામ જ મળી ગયો હતો અને ડબલ બોનસ મળી ગયો એવું લાગ્યું હતું ગાઈઝ. અને પછી ઇન્સ્ટુને આપણે ખાવાનું ના આપે ત્યાં સુધી એને શાંતિ જ ના થાય. જો કેવી ખાય છે. ગાઈઝ આજે અમે બધા યુનો રમ્યા ના બધા જો મસ્તી કરી રહ્યા છે ગાઈઝ. આજનો અમારો દિવસ બહુ મસ્તીખોર ગયો છે. તમે બ્લોગમાં જોજો. અને કાલે કંઈક નવી ગેમ સાથે આપણે પાછા મળીશું. બાય બાય.